આજે તો ગોપની હસ્તી એસકે ભાઈ હારે કોલમાં વાત કરી. ઓકે રેડી મારા ભાઈ. જય દ્વારકાધીશ મિત્રો. બપોરના 3 વાગે નીકળી ગયો હું પીકે ની ઓફિસે. પીકે બોલે તો પ્રણવ કળથિયા. આ ભાઈ આપણો ઝેરોક્સ નું હોય, પછી દસ્તાવેજ છે, બિન ખેતી છે, કોર્ટના લગતા તમામ કામ આપણો ભાઈ કરી આપશે. ભાઈના ઓફિસે પહોંચી જઈને આવતા ઠપકારી લીધો બદામ શેક ઠપકારીને લગાડી દીધો એસકે ભાઈને કોલ. ઓકે રેડી મારા ભાઈ. ઓળખાણ પડી સ્ક્રીનશોટ પાડી નાખતા ઈ. હા બસ ઈ એસકે ભાઈ હારે વાત કરી નીકળી ગયા સીધા વિશાલભાઈ માટે ખરીદી કરવા. ભાઈએ કર્યો કપડાનો પથ્થર આપણને પસંદ કાંઈ આવ્યું નહીં એટલે નીકળી ગયા સીધા કાપડ લેવા. એલા એ આઈ તો કાપડનો પથ્થરો કર્યો હું. આ ભાઈ તો આપણને હેરાન કરી દીધા હો. હેરાન તો પૂરેપૂરો થઈ ગયો, પણ ફાઇનલી ભાઈને કાપડ પસંદ આવી ગયું. ફાઇનલી જો મિત્રો હવે આ ભાઈને પસંદ આવ્યું છે. આ શર્ટ રાખ્યો છે ને આ પેન્ટ. ઠેલી નાખી ખંભે નીકળી ગયા પીકેની શોપે. ભાઈ આપણને ફૂલ હેરાન કરી દીધા એટલે આપણે થઈ ગયા હતા ગરમ, એટલે આપણે ટાટા થવા માટે નીકળી ગયા શેરડીનો રસ લેવા. ફાઇનલી રસ આવી ગયો. લ્યો ભાઈ ઠપકારો. મેં પણ રસનો એક મફત ગ્લાસ ઠપકારી લીધો. રસ ઠપકારી લીધો. ચાલો હવે ફટાફટ ફોલો સબસ્ક્રાઇબ કરી નાખો. અને આનો ફૂલ બ્લોગ મારી આ ચેનલ ઉપર આવી ગયો છે, તો જોવાનું ભૂલતા નહીં હો.